આમ તો દરેક વ્યક્તિની પોતાની એક વ્યક્તિગત પ્રકૃતિ હોય છે, પણ રાશિ પ્રમાણે કેટલાક સામાન્ય સ્વભાવ અને ખરાબ ટેવો જોવા મળે છે. ચાલો દરેક રાશિ માટે ખરાબ ટેવો વિગતવાર જાણીએ. મેષ, એરીઝ 21 માર્ચથી 19 એપ્રિલ. ખરાબ ટેવો: ખૂબ જ ગુસ્સા સ્વરૂપ અને અગ્રેસિવ, ધીરુણપણું અને શોર્ટ ટેમ્પર, પોતાના નિર્ણયને સર્વશ્રેષ્ઠ માનવું, ધીરજ ન રાખવી અને વહેલી ઉંમરમાં જ સફળ થવાની તડપ. વૃષભ, તૌરુસ 20 એપ્રિલથી 20 મે. ખરાબ ટેવો: ખૂબ જ આળસુ અને કમ્ફર્ટ ઝોન છોડવાના ઈચ્છતા, દ્રઢમતીવાળું, પોતાની વાત જ સાચી માનવી, પૈસાના મામલામાં ખૂબ જ સ્વાર્થ પ્રેરિત, સંભાળીને ખર્ચ ના કરતા, ક્યારેક કંજુસાઈ પણ બતાવતા. મિથુન, જેમિની 21 મેથી 20 જૂન. ખરાબ ટેવો: બેવફાઈની વૃત્તિ અને છટકી જવાની ટેવ, ખૂબ જ ચર્ચાળ અને બીજાના રહસ્યો બહાર પાડવા માંગતા, નિર્ણય લેવામાં ડગમગાટ, આજે એક વાત કાલે બીજું, વધુ બોલવું અને ઓવરસોશિયલ હોવાથી ગોસિપમાં ફસાઈ જવું. કર્ક, કેન્સર 21 જૂનથી 22 જુલાઈ. ખરાબ ટેવો: ખૂબ જ સંવેદનશીલ અને જલ્દી હળવાશ અનુભવવું, મૂડ સ્વિંગ વધારે અને ક્યારેક ચીડિયાપણું, ભાવનાત્મક બ્લેકમેલિંગ કરવાની ટેવ, જૂની વાતોને યાદ રાખી બીજાને દોષારોપણ કરવું. સિંહ, લિયો 23 જુલાઈથી 22 ઓગસ્ટ. ખરાબ ટેવો: અહંકારી અને દરેક પર હુકમ ચલાવવાની ઈચ્છા, વધુ પ્રશંસા મેળવવાની લાલચ, ધૂંધર્મી અને ક્યારેક અતિશય આડંબર બતાવવું, ડોમિનેટ કરવાની ટેવ અને દરેક બાબતમાં પોતે સારો દેખાવવો. કન્યા, વર્ગો 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર. ખરાબ ટેવો: ખૂબ જ નાની નાની ભૂલો પર પણ પરફેક્શનિસ્ટ બનવું, ઓવરક્રિટિકલ અને બીજાને વધારે જજ કરવું, કામમાં એટલા મગ્ન કે વ્યક્તિગત સંબંધો પ્રભાવિત થાય, સતત તણાવમાં રહેવું અને બીજાને પણ તણાવ આપવું. તુલા, લિબ્રા 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર. ખરાબ ટેવો: ઓવરથિંકિંગ અને દરેક બાબતમાં ડગમગાટ, બીજાને ખુશ રાખવા માટે પોતાનું નુકસાન કરવું, કામ ટાળવાની ટેવ અને લેઝી હોવું, ગ્લેમર અને લક્ઝરી માટે ક્રેઝી થવું. વૃશ્ચિક, સ્કોર્પિયો 23 ઓક્ટોબરથી 21 નવેમ્બર. ખરાબ ટેવો: અતિશય સંશય અને શંકાસ્પદ, વેરવિરોધ રાખવાની ટેવ, અતિશય પ્રભાવશાળી અને ક્યારેક મેનિપ્યુલેટિવ, બીજાના ભૂતકાળમાં ઊંડા ઘૂસવાની ટેવ. ધન, સગિટેરિયસ 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર. ખરાબ ટેવો: અતિશય મસ્તમૌલા અને ગમે ત્યાં મજાક કરવી, જવાબદારીથી ભાગવાની ટેવ, બીજાની લાગણીઓની કદર ન કરવી, જીવનને ખૂબ હળવાશથી લેવા અને ક્યારેક ગંભીરતા ન રાખવી. મકર, કૈપ્રિકોન 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી. ખરાબ ટેવો: અતિશય કામમાં તણાયેલ રહેવું અને ફન મિસ કરવો, ઓવર પ્રેક્ટિકલ અને સંવેદનાઓ ઓછી, પૈસા અને સફળતાને જ જીવનનું ધ્યેય માનવું, સંબંધોમાં ઓછી લવચિકતા. કુંભ, એક્વેરિયસ 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી. ખરાબ ટેવો: અતિશય વિવાદાસ્પદ અને નવા વિચારોમાં જ મગ્ન, બીજાની લાગણીઓને સમજવામાં નિષ્ફળ, એકલો રહેવાની અને ડિટેચ થવાની ટેવ, ક્યારેક સ્વાર્થી બનવું અને પોતાનું જ વિચારવું. મીન, પિસેસ 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ. ખરાબ ટેવો: હકીકત કરતાં સપનાઓમાં વધારે જીવવું, ક્યારેક અતિશય ઇમોશનલ અને દુર્બળ થઈ જવું, પ્રેક્ટિકલાઇઝેશનની ખોટ, સરળતાથી બીજાના પ્રભાવમાં આવી જવું. અંતમાં, દરેક રાશિના કેટલાક નબળા મુદ્દા હોય છે, પણ તે જ રાશિના સકારાત્મક ગુણ પણ ઘણા હોય છે. જો તમે તમારી નબળાઈઓ ઓળખી અને સુધારવાનો પ્રયાસ કરો, તો તમે વધુ સફળ અને સંતુલિત જીવન જીવી શકો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય,
તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે। તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુટ ભવાની। બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ।